સંગ, શ્રવણી, શ્રાવક અને શ્રાવિક. તો શ્રાવકત્વની વ્યાખ્યાઓ ઊંડી ઘણી ઘણી છે, પણ આજે એક જ નાનકડી વ્યાખ્યા આપું કે જેના હૃદયમાં પ્રભુનો પ્રેમ સંપૂર્ણતયા ભરાઈને રહેલો છે એ શ્રાવક. સંસારમાં રહેવાનું થાય, ફરજ રૂપે કઈ કામ કરવું પણ પડે. નિર્બળતાને વશ જે સંસારમાં રહ્યો છે, પણ જેની નજર પ્રભુની આજ્ઞા તરફ જ છે, અને એક જ વાત છે કે પ્રભુની આજ્ઞા સંપૂર્ણતયા સાધુ જીવનમાં પડાય, માટે એ જલ્દી જલ્દી કેમ મળે એવી એના મનમાં ઈચ્છા છે. તો આવી વ્યક્તિને પ્રભુએ પોતાના ધર્મ સંઘમાં